તો હવે આપણે જૈવિક ક્રિયાઓ એટલે શું એના વિશે વાત કરીએ। આપણું પ્રકરણનું જે નામ છે એ જ છે જૈવિક ક્રિયાઓ। તો આપને એ પણ ખબર હોવી જોઈએ કે આ જૈવિક ક્રિયાઓ શું છે, બરાબર। તો આપણે આગળ જોયું કે સજીવોનું કહી શકાય કે સજીવોમાં અથવા તો મનુષ્યમાં શરીરના રક્ષણનું જે કાર્ય છે એ નિરંતર થવું જોઈએ, કારણ કે મનુષ્યનું જે શરીર છે અથવા તો સજીવમાં કોઈ પણ એનું શરીર હોય તો એમાં કોઈને કોઈ રીતે નુકસાની પહોંચતી જ હોય છે, બરાબર। એટલે કે એને સમારકામ કરવાનું અથવા તો એનું રક્ષણનું કાર્ય છે નિરંતર સતત ચાલુ ને ચાલુ રહેવું જોઈએ। અને આ કાર્ય ત્યારે જ થાય જ્યારે કોઈ ચોક્કસ કાર્ય થતું ના હોય। એટલે કે આપણે સપોઝ કે આપણે કોઈ વસ્તુ આપણે આગળ વાત કરી કે આપણા શરીરને કોઈ પણ કારણોસર નુકસાન પહોંચેલી છે, તો એવું જરૂરી નથી ને કે તમે તમારું શરીર જે છે કામ કરતું હોય અથવા તો શરીરનો એ અંગ કામ કરતો હોય ત્યારે જ એનું જે રક્ષણનું કાર્ય છે એ થતું હોય છે, બરાબર। તમે ઘણી વખત સૂતા હો ત્યારે પણ આ કાર્ય થતું હોય છે। એટલે આપણે કહી શકીએ કે આ કાર્ય ત્યારે પણ થાય છે કે જ્યારે કોઈ ચોક્કસ કાર્ય ન થતું હોય। એટલે કે આપણે કોઈ પણ ચોક્કસ કાર્ય ન કરતા હોય, ખાલી સિમ્પલી બેઠા હોઈએ કે સૂતા હોય ત્યારે પણ આપણા શરીરના જે રક્ષણનું કાર્ય છે એ તો નિરંતર ચાલુ ને ચાલુ હોય છે। એટલે આપણે કહી શકીએ કે જ્યારે આપણે સૂતા હોઈએ અથવા તો જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે પણ આ જે કાર્ય છે એ સતત ને સતત ચાલુ જ રહેવાનું છે, બરાબર। તો આ જે કાર્ય છે એના આધારે આપણે જો જૈવિક ક્રિયાઓને વ્યાખ્યાયિત કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો આપણે જૈવિક ક્રિયાઓની વ્યાખ્યા, જૈવિક ક્રિયાની વ્યાખ્યા આપણે આપવી હોય તો આપી શકાય કે બધા જ જે સજીવો છે, બધા જ સજીવો એમાં આવી જાય, બરાબર। તો બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે આ સજીવોનું અસ્તિત્વ જાળવી રાખવામાં જરૂરી છે, જાળવી રાખવા માટે મદદરૂપ છે, તો આવી જે ક્રિયાઓ છે એને જૈવિક ક્રિયાઓ કહેવાય, બરાબર। એટલે કે આપણે ખોરાક લઈએ છીએ એટલે કે પોષણની જે ક્રિયા છે, શ્વાસ લઈએ છીએ શ્વસનની જે ક્રિયા છે, બરાબર। એ સિવાય કહી શકાય કે આપણા શરીરમાં જે લોહીનું વહન થાય છે, બરાબર, તો એ વહનની જે ક્રિયા છે। અને ઘણી વખત આપણા શરીરમાં જે વધારાનો કચરો હોય એનું આપણે ઉત્સર્જન કરીએ છીએ, તો એ ઉત્સર્જનની જે ક્રિયા છે, તો આ બધી જ ક્રિયાઓ એવી ક્રિયાઓ છે કે આ ક્રિયાઓ સજીવોમાં કહી શકાય કે એની જે ક્રિયાઓ છે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે, અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્વની, ખૂબ જ જરૂરી ક્રિયાઓ છે, અને માટે જ આ બધી ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ કહી શકીએ। તો ફરીથી આપણે એની વ્યાખ્યા જોઈએ તો કહી શકાય કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી એવી મુખ્ય ક્રિયાઓ કે જે આ સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે, તો આવી ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ, બરાબર। તો હવે આપણે આગળ આ સજીવો માટે કેટલીક મહત્વની જરૂરી જૈવિક ક્રિયાઓ છે એના વિશે માહિતી મેળવીએ કે જેમાં આપણે જોયું પોષણ છે, શ્વસન છે, વહન છે, ઉત્સર્જન છે, બરાબર। આ બધી ક્રિયાઓ છે સજીવો માટે કહી શકાય કે ખૂબ જ મહત્વની જૈવિક ક્રિયાઓ છે। તો આ જે જૈવિક ક્રિયાઓ, જે ખૂબ જ મહત્વની જૈવિક ક્રિયાઓ છે એમાંની પોષણ કે જે એક જૈવિક ક્રિયાઓમાંની ક્રિયા છે એના વિશે આપણે આગળ જોઈએ। તો હવે પોષણની આપણે વાત કરીએ તો પોષણ માટે આપણે સમજવા માટે ઉદાહરણ લેવું પડે। તો ઉદાહરણ માટે આપણે સમજીએ કે જ્યારે આપણા શરીરમાં ઈજા કે તૂટવાની ક્રિયા હોય તો એ ઈજા કે જે તૂટવાની ક્રિયા છે એ ક્રિયાને રોકવા માટે આપણે જે જાળવણીની ક્રિયા જે છે એ પણ આવશ્યક છે। કોઈ પણ વસ્તુ શરીરમાં કોઈ પણ ઈજા થતી હોય તો કોઈ પણ શરીરનો ભાગ છે એ તૂટવાની ક્રિયા છે એને રોકવું હોય તો આપણે શું કરવું પડે? તો એની જાળવણી આપણે બહુ પ્રોપર રીતે, બહુ કરી શકાય કે સરળતાથી એની જાળવણી કરી શકતા હોવા જોઈએ। એટલે કે આ જે જાળવણીની ક્રિયા છે એ પણ આવશ્યક છે, એના રક્ષણની ક્રિયા છે એ પણ આવશ્યક છે, બરાબર। તો આ બધી ક્રિયાઓ જે શરીર દ્વારા આ બધી ક્રિયાઓ થાય છે, તો આ બધી ક્રિયાઓ કરવા માટે શરીરને ઉર્જાની પણ જરૂર જ હોય છે, બરાબર। કારણ કે તમે વાહન કોઈ પણ ચલાવતા હો, તમે બાઇક ચલાવતા હો, કાર ચલાવતા હો, જો એમાં એને ઉર્જા ના મળતી હોય, એટલે કે જો એમાં તમે પેટ્રોલ ના પૂરો અથવા તો ડીઝલ ના લો તો તમારું કાર અથવા તો તમારી જે બાઇક છે એ ચાલી નહીં શકે, બરાબર। એવી જ રીતે આપણે કોઈ પણ એવી વસ્તુ લઈ લઈએ કે આવી બધી ક્રિયાઓ કરવા માટે આપણા શરીરની વાત કરીએ છીએ તો આપણે કીધું કે શરીરના રક્ષણની ક્રિયા કરવા માટે પણ શરીરને અથવા તો શરીરમાં રહેલા જે કોષો અથવા તો જે પેશીઓ છે એ પેશીઓને ઉર્જાની જરૂર હોય છે। તો આ ઉર્જા એને ક્યાંથી મળે છે? એટલે કહી શકાય કે સજીવના શરીરમાં આ જે ઉર્જા છે એ અંદરથી તો એને નથી મળતી, તો એ ઉર્જા ક્યાંથી આવે છે? આપણી જ વાત કરીએ તો આપણા શરીરમાં જે કોષો, જે માંસપેશીઓ રહેલી છે તો એને જે ઉર્જા મળે છે એને અંદરથી તો નથી જ મળતી, બરાબર। તો એના માટે આપણે શું કરવું પડે છે? તો આપને પણ ખબર છે કે આપણે સવારે ઉઠીને સાંજ સુધીમાં જેટલા પણ કાર્યો કરીએ છીએ એ કાર્યો કરવા માટે આપણે ખોરાકની જરૂર હોય છે, આપણે પોષણ જોઈએ, બરાબર। આપણે ખોરાક કોઈ પણ રીતે સવારે નાસ્તો કરીએ છીએ, બપોરે જમીએ છીએ, સાંજે જમીએ છીએ, તો આ ખોરાક શા માટે લઈએ છીએ? એટલા માટે જ લઈએ છીએ કે આ ખોરાક દ્વારા આપણા શરીરને એ જે જોઈતી જે ઉર્જા છે, જોઈતી જે શક્તિ છે મળી રહે, અને એ શક્તિ, એ ઉર્જા દ્વારા શરીરમાં રહેલા કોષો અથવા તો શરીરમાં રહેલી જે માંસપેશીઓ, જે સ્નાયુઓ છે એમાં જો કોઈ પણ પ્રકારની
ઈજા થઈ હોય અથવા તો કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો આ ઉર્જા દ્વારા એની ક્રિયાને રોકવા માટે, એની જાળવણી માટે આ ઉર્જાનો ઉપયોગ કરે છે. એટલે કે સજીવના શરીરની આપણે વાત કરીએ તો સજીવના શરીરમાં આ જે ઉર્જા છે એ બહારથી આવે છે, બરાબર. અને આપણે વાત કરીએ પ્રમાણે આ જે ઉર્જાનો સ્ત્રોત છે એ ઉર્જાનો સ્ત્રોત ખોરાક રૂપે બહારથી જ આપણે સજીવની અંદર લઈએ છીએ, શરીરની અંદર લઈએ છીએ. જે આપણે ખોરાક ખાઈએ એ જે ઉર્જાનો સ્ત્રોત છે, બરાબર. તો એ દાખલ કરવાની જે ક્રિયા છે, ઉર્જાનો સ્ત્રોત એટલે આપણા માટે ખોરાક, અને એ ખોરાક શરીરમાં દાખલ કરવાની જે ક્રિયા છે તેને આપણે પોષણ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે પોષણ એટલે શું? તો પોષણની જો તમારે વ્યાખ્યા આપવી હોય તો આપણે કંઈક આ રીતે આપી શકીએ કે ઉર્જાના જે સ્ત્રોતો છે એ ઉર્જાના સ્ત્રોતોને ખોરાક રૂપે બહારથી સજીવની શરીરની અંદર દાખલ કરવાની જે ક્રિયા છે એ દાખલ કરવાની ક્રિયાને આપણે પોષણ કહીએ છીએ, બરાબર. એટલે કહી શકાય કે જો પૃથ્વી પર આપણે વાત કરીએ તો પૃથ્વી પર જીવન એ સામાન્ય રીતે કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. આપણે આગળ પણ જોઈ ગયા કે કાર્બન આપણે રોજબરોજની જિંદગીમાં જેટલી પણ વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ આ બધી જ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક આ કાર્બનના અણુઓ અથવા પરમાણુઓ છે રહેલા જ હોય છે. એટલે આપણે કહી શકીએ કે પૃથ્વી પર જીવન જે છે એ કાર્બન આધારિત અણુઓ પર જ નિર્ભર રહેલું છે. અને આમ જ મોટાભાગના ખાદ્ય પદાર્થોની આપણે વાત કરીએ તો મોટાભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત જ હોય છે, બરાબર. તો આવા ખાદ્ય પદાર્થોમાં પણ કાર્બન રહેલો છે. એટલે કે આ જે કાર્બન સ્ત્રોત છે, આ કાર્બન સ્ત્રોતની આપણે જટિલતાને ધ્યાનમાં રાખીએ તો એ જટિલતાને વિવિધ સજીવમાં વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે છે. એટલે કે અલગ અલગ સજીવોમાં આ જે પોષણની ક્રિયા છે અલગ અલગ હોય છે. આપણે એક કોષીય અથવા તો બહુકોષીય સજીવોની વાત કરીએ તો એક કોષીય સજીવોમાં પણ પોષણની વ્યવસ્થા છે એ થોડી અલગ હોય છે. અને બહુકોષીય સજીવો એટલે કે આપણી વાત કરીએ તો એમાં પણ જે પોષણની ક્રિયા છે એ પણ આપણે અલગ અલગ જોવા મળે છે, બરાબર. એટલે કે આ જે કાર્બન સ્ત્રોતો આપણે ગ્રહણ કરીએ છીએ એની જટિલતાને આધારે, જટિલતાને ધ્યાનમાં રાખીને જે વિવિધ સજીવો દ્વારા વિભિન્ન પ્રકારની જે પોષણની ક્રિયાઓ છે એ પોષણની ક્રિયાઓ ધરાવે છે, બરાબર. આ જે પોષણ છે એ મનુષ્યોમાં કઈ રીતે જોવા મળે છે એ તો આપણે આ જ પ્રકરણમાં આગળ જોઈશું, બરાબર. પણ અત્યારે આપણે ખાલી આ જે જૈવિક ક્રિયાઓ છે એના વિશે થોડીક બેઝિક માહિતી મેળવવાની છે. તેમાં આપણે પહેલા જોઈએ પોષણ છે, બરાબર. ફરીથી કહી દઈએ પોષણ એટલે શું? તો કહી શકાય કે ઉર્જાના જે સ્ત્રોતો છે એને ખોરાક રૂપે બહારથી સજીવ શરીરની અંદર દાખલ કરવાની જે ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? પોષણ કહીએ છીએ. અને તમને કોઈ પૂછે કે પોષણની જરૂરિયાત શરીર માટે શા માટે છે? તો કહી શકાય કે શરીરના જે કોષો છે, જે સ્નાયુઓ છે કે જેમાં કોઈ પણ ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે અથવા તો એના રક્ષણની ક્રિયા કરવા માટે શરીરને ઉર્જાની જરૂર છે. અને આ ઉર્જા ક્યાંથી મળશે? તો કે આ ઉર્જા આપણે જે ખોરાક લઈએ છીએ, આપણે જે પોષણ લઈએ છીએ તેના દ્વારા જ મળે છે. અને એટલા માટે જ સજીવો માટે પોષણ જે છે એક મહત્વનું અથવા તો એક મહત્વની જૈવિક ક્રિયા આપણે ગણાવી શકીએ છીએ. તો હવે સજીવો માટે જે જરૂરી જૈવિક ક્રિયાઓ છે એમાં પોષણ બાદ હવે બીજી જૈવિક ક્રિયા જે છે આપણે લઈશું શ્વસન. શ્વસન એટલે શું એ તમને બધાને થોડુંક તો ખ્યાલ છે જ, કારણ કે આપણે મનુષ્યો પણ શ્વસનની ક્રિયા કરીએ છીએ. ઓક્સિજન છે શ્વાસમાં લઈએ છીએ અને ઉશ્વાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીએ છીએ, બરાબર. એટલે કે આ શ્વસનની ક્રિયા છે એ ખરેખર છે શું, અને શ્વસનની ક્રિયા સજીવોમાં શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો કહી શકાય કે આપણે આગળ જોયું કે કોઈ પણ કાર્ય અથવા તો કોઈ પણ ક્રિયા કરવા માટે અથવા તો શરીરમાં રહેલા કોષો અથવા સ્નાયુઓમાં જે ઈજાઓ અથવા તો જે તૂટવાની ક્રિયા થાય છે એનાથી એને રક્ષણ આપવા માટે અથવા તો એનું સમારકામ કરવા માટે આપણે પોષણની જરૂરિયાત હોય છે. અને પોષણ આપણે ઉર્જાનો સ્ત્રોત બહારથી શરીરમાં લઈએ છીએ એના દ્વારા જ આપણે પોષણ મેળવીએ છીએ, બરાબર. હવે ઉર્જાનો સ્ત્રોત આપણે શરીરમાં તો લઈ લીધો, પણ એ ઉર્જાનો સ્ત્રોત શરીરમાં કઈ રીતે હવે વિઘટિત થશે, એટલે કઈ રીતે એમાંથી ઉર્જા શરીરના અલગ અલગ કહી શકાય કે કોષો અથવા તો સ્નાયુઓને મળશે? તો એના માટે શ્વસનની જે ક્રિયા છે એ ખૂબ જ અગત્યની ક્રિયા છે. એટલા માટે આપણે કહી શકીએ કે જે ઉર્જાના આ બાહ્ય સ્ત્રોતો એટલે કે બહારથી લીધેલા જે સ્ત્રોતો આપણે લઈએ છીએ ઘણા બધા પ્રકારના હોય છે. ખાલી આપણે એવું તો નથી કે ખોરાક જ લઈએ છીએ, બરાબર. ઘણા બધા પ્રકારના સ્ત્રોતો, ઉર્જાના સ્ત્રોતો છે આપણે બહારથી શરીરમાં અંદર લઈએ છીએ. એટલે કે ઘણા બધા પ્રકારના આવા બાહ્ય ઉર્જાના સ્ત્રોતો હોઈ શકે છે. અને પર્યાવરણ જે છે એ પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. એમાં ઘણા બધા સજીવો રહેલા છે, મનુષ્યો છે, પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, બરાબર. તો આ ઘણા બધા જે સજીવો છે એ બધા જ સજીવોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ એનું કામ કરતું હોય છે. એટલે આપણે ના કહી શકીએ કે પર્યાવરણ છે એ કોઈ એક સજીવના નિયંત્રણમાં જ છે, એના નિયંત્રણમાં ના હોઈ શકે. તો આપણે કહી શકીએ કે શરીરની અંદર જે આપણે આ ઉર્જાના સ્ત્રોતો લઈએ છીએ એ સ્ત્રોતોનું વિઘટન કે એના નિર્માણની જરૂરિયાત રહેલી હોય છે.
કારણ કે ઉર્જાના સ્ત્રોત લીધા પછી કાં તો એનું એ ઉર્જાના સ્ત્રોતોને ભેગા કરીને કંઈક નિર્માણ થવું જોઈએ, અથવા તો એનું વિઘટન કરીને એ ઉર્જાના સ્ત્રોતોનું અલગ અલગ ભાગોમાં વિઘટન કરીને આપણું શરીર જે છે ઉર્જા મેળવે છે. એટલે કે આ વિઘટનની અથવા તો નિર્માણની જે જરૂરિયાત રહેલી છે એ આપણા શરીર માટે રહેલી હોય છે. એટલે કહી શકાય કે જેથી જે અંતિમ ઉર્જાનો સ્ત્રોત આપણા શરીરના કોષોને મળે છે એ એક સમાન ઉર્જાના સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જવો જોઈએ. કારણ કે જો એક સમાન ઉર્જાનો સ્ત્રોત હોય તો જ આપણા શરીરના દરેકે દરેક કોષો સુધી અને દરેકે દરેક સ્નાયુઓ સુધી આ ઉર્જા જે છે એ પહોંચી શકે છે. બરાબર? એટલે કે જે બહારથી આપણે ઉર્જાનો સ્ત્રોત લઈએ છીએ આ તો એનું વિઘટન થવું જોઈએ, અથવા તો એમાં અલગ અલગ જે ઉર્જાના સ્ત્રોત આપણે લીધેલા છે એના જોડાઈને એક નિર્માણ, બીજા ઉર્જાના સ્ત્રોતનું નિર્માણ થવું જોઈએ. અને સામાન્ય રીતે આપણે આગળ પ્રક્રિયા જોઈશું તો મોટાભાગે જે ઉર્જાના સ્ત્રોતો આપણે શરીરમાં બહારથી લઈએ છીએ એનું વિઘટન જ થાય છે. અને આ ઉર્જાના સ્ત્રોતોનું વિઘટન થયા બાદ જ એ જે આપણા કહી શકાય કે જે ઉર્જા છે આપણા કોષોને, સ્નાયુઓને મળે છે. અને કોઈ તમને એવું પૂછે કે આ વિઘટન શા માટે જરૂરી છે, તો આપણે કહી શકીએ કે જે ઉર્જાના સ્ત્રોતો છે બધાનું વિઘટન અથવા તો એનું નિર્માણ એટલા માટે જરૂરી છે કે ફાઇનલી અંતિમ સ્ટેપમાં આપણે જઈએ તો જે છેલ્લું ઉર્જાનું જે સ્ત્રોત બને છે એ ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઉર્જા જે છે એ એક સમાન ઉર્જાના સ્ત્રોતમાં પરિવર્તિત થાય અને પરિવર્તિત થઈને આપણા શરીરના દરેકે દરેક કોષો અને સ્નાયુઓ સુધી એ પહોંચી શકે. બરાબર? એટલે કે કહી શકાય કે વિવિધ જે અણુઓ રહેલા છે કોષોમાં, જે વિવિધ અણુઓ રહેલા છે એ અણુઓની આણ્વીય ગતિઓ કે કાર્યો માટે એની જે આણ્વીય ગતિ છે અથવા તો એ અણુઓનું કહી શકાય કે કોષોના જે કાર્યો છે એના માટે તેમજ વિવિધ સજીવ શરીરના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ પણ ત્યારે થવું જોઈએ. અને આ અણુઓનું નિર્માણ થવા માટે ઉર્જાની જે જરૂરિયાત છે એ આપણા શરીર માટે ખૂબ જ અગત્યની છે. બરાબર? એટલે કે કહી શકાય કે આ અણુઓના નિર્માણ માટે આપણે શરીરની અંદરની વાત કરીએ તો શરીરની અંદર કેટલીક રાસાયણિક ક્રિયાઓ જે છે એ રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂરિયાત હોય છે. એટલે કે સતત ને સતત જે રાસાયણિક ક્રિયાઓ છે એ શરીરમાં થતી હોવી જોઈએ. અને આવી જ રાસાયણિક ક્રિયાઓને લીધે જ આવા નવા અણુઓની જે જરૂરિયાત છે એ નવા અણુઓનું નિર્માણ શક્ય બને છે. બરાબર? એટલે અહીંયા આના માટે શ્વસનની જરૂરિયાત શા માટે રહેલી છે, તો આપણે જો શ્વસનની વ્યાખ્યા આપવી હોય તો એને કંઈક આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. આપણે કહી શકીએ કે શરીરની બહારથી આપણે સામાન્ય રીતે શ્વસનમાં, માણસોની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે શ્વસનમાં બહારથી ઓક્સિજનને શરીરમાં દાખલ કરીએ છીએ. એટલે કહી શકાય કે શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતોનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયા જે છે જેને આપણે શ્વસન કહીએ છીએ. બરાબર? એટલે કે શરીરમાં આપણે બહારથી ઓક્સિજન લઈએ છીએ અને આપણે પહેલાથી જ બહારથી ઉર્જાના સ્ત્રોત તરીકે ખોરાક લીધેલો છે. બરાબર? તો આપણે જોયું આગળ કે આ ખોરાક જે ઉર્જાનો સ્ત્રોત જે આપણે લીધેલો છે એનું વિઘટન થવું જરૂરી છે. કારણ કે છેલ્લે આપણે એક સમાન જે ઉર્જાનો સ્ત્રોત છે મળવો જોઈએ. તો વિઘટન કઈ રીતે થાય, તો આપણે જોયું કે નવા અણુઓનું નિર્માણ કરવા માટે રાસાયણિક પ્રક્રિયાની જરૂરિયાત રહેલી છે. અને આ રાસાયણિક પ્રક્રિયા જે થાય છે એ રાસાયણિક પ્રક્રિયા એટલે શું કે જ્યારે આપણે શ્વાસમાં, જ્યારે આપણે બહારથી શરીરમાં ઓક્સિજનને ગ્રહણ કરીએ છીએ ત્યારે કોષોની આવશ્યકતા અથવા તો એની જે જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થો જે છે એ ખાદ્ય પદાર્થોનું વિઘટન આપણે કહી શકીએ કે વિઘટનમાં આ જે ઓક્સિજન છે એની ઉપયોગ કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને આપણે શ્વસન તરીકે ઓળખીએ છીએ. અને શ્વસનમાં જે ઓક્સિજન આપણે લઈએ છીએ એના દ્વારા જ આ જે ઉર્જાના સ્ત્રોતો, આ જે ખાદ્ય પદાર્થો આપણા શરીરમાં આપણે બાહ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે લીધા હોય તેનું વિઘટન કરીને છેલ્લે આપણે એક સમાન ઉર્જાનો જે સ્ત્રોત છે એ મેળવી શકીએ છીએ. અને એક સમાન ઉર્જાના સ્ત્રોત શરીરના કોષો, શરીરના સ્નાયુઓને મળવાથી જ એનું રક્ષણ અને કહી શકાય કે એના જે અલગ અલગ ક્રિયાઓ છે એ ક્રિયાઓ બહુ સારી રીતે કરી શકે છે. અને એટલા માટે જ જે શ્વસન છે એ શ્વસન એક મહત્વની જૈવિક ક્રિયામાં આપણે ગણાવી શકીએ છીએ. તો હવે સજીવો માટેની જે જૈવિક ક્રિયાઓ છે એમાં ત્રીજી મહત્વની જૈવિક ક્રિયા જે છે એ છે વહન. વહન એટલે કે શાનું વહન? તો અહીંયા આપણે આ વહનની જે ક્રિયા છે એના વિશે વાત કરવાના છે. વહન એટલે કે જે ઉર્જાના સ્ત્રોતો આપણે અગાઉથી લીધેલા છે અને શ્વસનની પ્રક્રિયા દ્વારા આ ઉર્જાના સ્ત્રોતો જે ખાદ્ય પદાર્થો છે એનું આપણે વિઘટન કરીએ છીએ. બરાબર? એટલે કે એક સમાન ઉર્જાના સ્ત્રોતમાં એનું આપણે રૂપાંતરણ કરીએ છીએ. તો આ જે ઉર્જા છે એને શરીરના વિભિન્ન અંગો, વિભિન્ન કોષો દ્વારા પહોંચાડવા માટે એક વહન ક્રિયા અથવા તો એક વહન પ્રણાલીની જરૂરિયાત હોય છે. તો અહીંયા આપણે આ વહનની જે પ્રણાલી છે એના વિશે થોડી માહિતી મેળવીશું. હવે અહીંયા આપણે શરૂઆતની વાત કરીએ તો વહન માટે જો આપણે એક કોષીય સજીવની વાત કરીએ, એક કોષીય સજીવ એટલે કે એનું આખું જે શરીર છે માત્ર ને માત્ર એક નાના કોષનું બનેલું હોય છે.
જ્યારે બહુકોષીય સજીવ એટલે કે આપણા જેવા મનુષ્યોની વાત કરીએ તો એમાં ઘણા બધા કોષો હોય એ રહેલા હોય છે, બરાબર. એટલે કે શરૂઆત આપણે એક કોષીય સજીવથી કરીએ તો એક કોષીય સજીવ જે છે એમાં પણ જે કોષમાં કોઈ પણ નુકસાની થઈ હોય, બરાબર, કોષમાં કોઈ પણ તૂટવાની ક્રિયા હોય તો એના રક્ષણ માટે, એના સમારકામ માટે ઉર્જા તો જરૂરી જ છે. તો આ ઉર્જા તેમાં પણ કહી શકાય કે ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે ખાદ્ય પદાર્થો, ખોરાકો છે એ આ એક કોષીય સજીવ છે એ લેતો જ હોય છે અને સાથે સાથે શ્વસન પણ કરતો હોય ને આ બંનેને લીધે જ એ કોષમાં જે કહી શકાય કે જે કોષ રહેલો છે એને ચોક્કસ ઉર્જા જે છે મળતી હોય છે. એટલે કહી શકાય કે આ એક કોષીય સજીવોમાં જે ખોરાક ગ્રહણ કરવા માટે અને વાયુઓની આપલે કરવા માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે, ઉત્સર્ગ દ્રવ્યો એટલે શું કે જે વધારાનો કચરો જમા થયો હોય એને આપણે બહાર કાઢવો હોય તો એ ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી, કારણ કે એક કોષીય સજીવ જ છે. એટલે એમાં કોઈ અલગથી કોઈ વિશિષ્ટ અંગ, આવી બધી અલગ અલગ ક્રિયાઓ કરવા માટે કોઈ પણ પ્રકારનો વિશિષ્ટ અંગ જે છે એમાં રહેલો હોતો નથી, કારણ કે આ જે સજીવ છે, આ જે એક કોષીય સજીવ છે એ સજીવની જે સમગ્ર સપાટી છે એ સીધી જ પર્યાવરણના સંપર્કમાં હોય છે અને સીધી જ આ સપાટી, કોષની જે સપાટી છે પર્યાવરણના સંપર્કમાં હોવાથી એ કહી શકાય કે બહુ સરળતાથી ખોરાક ગ્રહણ કરી શકે છે, એની સપાટી દ્વારા જ ખોરાક ગ્રહણ કરી શકે છે, વાયુઓની આપલે પણ કરી શકે છે અને જે ઉત્સર્ગ દ્રવ્યો એ કોષમાં રહેલા હોય તો આવા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ પણ કરી શકે છે, બરાબર. એટલે કહી શકાય કે એક કોષીય સજીવોમાં આ બધી જે ક્રિયાઓ છે, ક્રિયાઓ કરવા માટે કોઈ પણ પ્રકારના બીજા કોઈ અંગોની જરૂરિયાત રહેલી હોતી નથી, બરાબર. પણ આપણે બહુકોષીય સજીવોની વાત કરીએ એટલે કે આપણે મનુષ્યોની જ વાત કરીએ તો આ બહુકોષીય સજીવોમાં કહી શકાય કે બધા જ જે કોષો છે એ બધા જ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં નહીં હોય, બરાબર. આપણા શરીરમાં તો ઘણા બધા કોષો રહેલા હશે તો આ બધા જ જે કોષો છે એ સીધા તો પર્યાવરણના સંપર્કમાં નથી. તો આ બધા કોષોની જરૂરિયાત જે છે એ જરૂરિયાત પૂરી કરવા માટે એ જરૂરિયાત જે છે સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી, કારણ કે જે એક કોષીય સજીવમાં જોયું કે સામાન્ય એક પ્રસરણ પ્રણાલી, એક વહનની પ્રણાલીથી આ પ્રક્રિયા થઈ શકે છે, પરંતુ બહુકોષીય સજીવમાં સામાન્ય પ્રસરણથી આ બધી ક્રિયાઓ છે થઈ શકતી નથી. તો શું હોય તો કહી શકાય કે તેથી શરીરના બધા જ કોષો જે છે એ કોષો સુધી ખોરાક અને ઓક્સિજન, શ્વસનમાં આપણે જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજનને લઈ જવા માટે તેમજ બધા કોષોમાંથી એકત્ર કરાયેલા જે ઉત્સર્ગ દ્રવ્યો છે, જે વધારાનો કહી શકાય કે જે કચરો છે એ ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે એક ચોક્કસ વહન તંત્ર, ચોક્કસ વહન પ્રણાલી છે એની આવશ્યકતા જરૂરી છે, કારણ કે બહુકોષીય સજીવોના બધા જ જે કોષો છે, બધા જ જે અંગો છે એ પર્યાવરણના સીધા જ સંપર્કમાં હોતા નથી જે રીતે એક કોષીય સજીવમાં હોય છે, બરાબર. એટલે કે આ જે બધી જ અલગ અલગ જૈવિક ક્રિયાઓ છે, આપણે આગળ બે જોઈ કે પોષણની ક્રિયા છે એટલે કે ખોરાક ગ્રહણ કરવાની જે ક્રિયા છે, શ્વસનની ક્રિયા છે, બરાબર. પછી અહીંયા આ વહન તો આપણે જોઈએ છીએ, શ્વસન, આના પછી આપણે ઉત્સર્જનની વાત કરશું. ઉત્સર્જન એટલે કે આવો જે કચરો, બધા જ દ્રવ્યો આપણે ભેગા લીધા હોય, આપણે ખબર છે કે જે ઉર્જાના સ્ત્રોતો લઈએ છીએ એ કાર્બનિક કહી શકાય કે પદાર્થો છે અને આ કાર્બનિક પદાર્થો અને ઓક્સિજન જે શ્વસનમાં લઈએ છીએ આ બધા જ એકબીજા સાથે પ્રક્રિયા કરીને રાસાયણિક પ્રક્રિયા થશે અને વિઘટન થશે અને વિઘટન થવાથી જ આપણા શરીરના કોષોને ઉર્જા મળે, બરાબર. તો અહીંયા ઉર્જા તો મળશે પણ સાથે સાથે કેટલોક કચરો, કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો છે એ પણ અહીંયા ઉત્પન્ન થતા જોવા મળે છે અને આ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ પણ આપણે આપણા શરીરની બહાર કરવો પડે છે. એટલે કે અહીંયા આપણે વાત કરીએ પ્રમાણે શરીરના બધા કોષો સુધી ખોરાક અથવા તો કહી શકાય કે સાથે સાથે ઓક્સિજન પહોંચાડવા માટે અને એ જે કોષોમાં જે આ ક્રિયાઓ થઈ ગયા બાદ એ કોષોમાં એકત્ર કરાયેલા ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી દૂર કરવા માટે આપણે ચોક્કસ વહન તંત્રની જરૂરિયાત હોય છે. એટલે કે વહનની જે ક્રિયા છે એ કહી શકાય કે આપણા શરીર માટે ખૂબ જ અગત્યની એક જૈવિક ક્રિયામાં આપણે ગણાવી શકીએ, કારણ કે જો વહન તંત્ર અથવા તો વહન પ્રણાલી જે છે એ કહી શકાય જો ચોક્કસ રીતે કાર્ય ના કરતી હોય તો આપણે કોઈ ખોરાક લેશું, કોઈ ઉર્જાના સ્ત્રોત લેશું, ઓક્સિજન લેશું, બરાબર. જો વહન તંત્ર જ બરાબર નહીં હોય તો એ બધા જ કોષો સુધી આ જે ઉર્જાના સ્ત્રોતો છે, આ જે ઓક્સિજન છે એ પહોંચી શકશે નહીં અને એ બધા જ કોષોમાં ભેગા થયેલા જે ઉત્સર્ગ દ્રવ્યો છે એને આપણે શરીરની બહાર કાઢી નહીં શકીએ, બરાબર. તેના માટે આ જે વહનની જે જૈવિક ક્રિયા છે એ સજીવો માટે ખૂબ જ અગત્યની જૈવિક ક્રિયાઓમાંની એક ક્રિયા આપણે ગણાવી શકીએ છીએ. હવે ત્યારબાદ આપણે જે છેલ્લી સજીવો માટેની જરૂરી જૈવિક ક્રિયા છે ઉત્સર્જન, તેના વિશે વાત કરીએ. તો હવે આપણે છેલ્લી જે જૈવિક ક્રિયા છે એ છે ઉત્સર્જન, એના વિશે વાત કરીએ તો આપણે કહી શકીએ કે જ્યારે કોઈ પણ આપણે આગળ જોયું કે શરીરમાં જે આપણે ઉર્જાના સ્ત્રોતો તરીકે ખોરાક લઈએ છીએ, શ્વસનમાં ઓક્સિજન લઈએ છીએ, બરાબર. એ ખોરાક
અથવા તો જે ઓક્સિજન આપણે લઈએ છીએ વહન પ્રણાલી દ્વારા શરીરના અલગ અલગ કોષો સુધી પહોંચે છે અને આ કોષોમાં આપણે આગળ જોયું કે એમાં જે અલગ અલગ અણુઓના નિર્માણ માટે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જે થતી હોય, તો આ જે પ્રક્રિયાઓ છે એ જે જ્યારે આ રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોતો એટલે કે આપણા જે ખોરાકના સ્ત્રોતો, ખોરાકના ઉર્જાના જે સ્ત્રોતો છે અને ઓક્સિજન છે, એ ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે તો થાય જ છે, પણ સાથે સાથે એવી કેટલીક નિપજો, એવા કેટલાક ઉત્પાદકો પણ બને છે કે જે શરીરના આ કોષો માટે માત્ર બિનઉપયોગી જ નથી પણ એના માટે હાનિકારક પણ છે. એ આ કોષોને નુકસાન પણ પહોંચાડી શકે છે. બરાબર. હવે કોષોમાં આવા નકામા કહી શકાય કે આવા હાનિકારક જે તત્વો, હાનિકારક નિપજો જે મળે છે એને આપણે કોઈ પણ રીતે દૂર કરવી પડે. તો આપણે કહી શકીએ કે જે કોષોમાં બનેલા આવા નકામા, આવા હાનિકારક જે ઉત્સર્ગ ઉત્પાદનો અથવા તો જે ઉત્સર્ગ નિપજો છે એ નિપજોને આપણા શરીરમાંથી અથવા તો કોષોમાંથી બહાર કાઢવા માટે અથવા તો એ બહાર કાઢવા છે આપણા માટે અતિ આવશ્યક છે, કારણ કે એ કોષો માટે હાનિકારક છે. બરાબર. તો આ જે શરીરમાંથી આવા હાનિકારક ઉત્પાદકોને, હાનિકારક નિપજોને બહાર કાઢવાની જે ક્રિયા છે એ ક્રિયાને આપણે ઉત્સર્જન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ વાત કરી કે એકકોષીય અને બહુકોષીય સજીવ. જો આપણે એકકોષીય સજીવની વાત કરીએ તો આપણે આગળ જ જોયું કે એકકોષીય સજીવ જે છે એની ખાલી એક જ કોષ રહેલો હોય, એની જે સપાટી છે એ પર્યાવરણના સીધા સંપર્કમાં હોય. એટલે કે એકકોષીય સજીવની જે કોષ સપાટી દ્વારા જ એ બહુ કહી શકાય કે બહુ સામાન્ય, બહુ સાદા પ્રસરણથી જ એની અંદર રહેલા જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરી શકે છે. પણ આપણે વાત કરીએ બહુકોષી સજીવોની, તો આવા બહુકોષીય સજીવોમાં જે ઉત્સર્ગ દ્રવ્યો, જે કહી શકાય કે હાનિકારક ઉત્પાદકો જે કોષોમાં બને છે, જે શરીરમાં બને છે, એને દૂર કરવા માટે એ જે રીતે એકકોષીય સજીવ છે એ સાદી પ્રસરણથી જ એ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરી શકે છે, બહુકોષીય સજીવમાં આવું જોવા મળતું નથી. પણ બહુકોષીય સજીવમાં જો આવા ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી અંગ અથવા તો કહી શકાય કે તંત્ર છે, તંત્ર રહેલું હોય છે. એટલે કે કોઈ વિશિષ્ટ અંગ દ્વારા જ બહુકોષીય સજીવ છે એ એની અંદર જે ઉત્પન્ન થયેલા હાનિકારક અથવા તો કહી શકાય કે બિનઉપયોગી જે ઉત્પાદકો, જે નિપજો છે એને દૂર કરી શકે છે. બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે શરીર માટે અથવા તો સજીવો માટે જે મહત્વની જૈવિક ક્રિયાઓ છે એમાંની એક ઉત્સર્જન છે, એ પણ મહત્વની જૈવિક ક્રિયા છે, કારણ કે જે આવા બિનઉપયોગી ઉત્પાદનો ત્યાં ઉત્પન્ન થાય છે તેના લીધે આપણા શરીરને સાથે સાથે શરીરના જે કોષો છે એને પણ ઘણું બધું એ નુકસાન પહોંચાડે છે. અને એટલા માટે જ આ જે ઉત્સર્ગ દ્રવ્યો છે એનું બહાર, શરીરની બહાર આપણે નિકાલ કરવો જરૂરી છે. અને આ જે ક્રિયા છે એને આપણે ઉત્સર્જન તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે જૈવિક ક્રિયાઓ એટલે શું અને સજીવોના જીવન માટે કેટલીક મહત્વની જે જૈવિક ક્રિયાઓ છે એના વિશે માહિતી મેળવી, કે જેમાં આપણે પોષણ, શ્વસન, વહન અને છેલ્લે ઉત્સર્જન એ જે મહત્વની સજીવો માટે અગત્યની જે જૈવિક ક્રિયાઓ છે એમાંની એક જૈવિક ક્રિયા છે, બધા વિશે આપણે વિસ્તારમાં માહિતી